ગુજરાત બોર્ડ ધોરણ 10 નું જે પરિણામ છે જાહેર તો થઈ ગયું ને આ વખતે પણ છોકરીઓએ બાજી મારી છે અને આ વખતનું જે પરિણામ છે એમાં છોકરીઓએ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. બેટા શું નામ છે તમારું અને શું તમને ગ્રેડ મળી? A1 ગ્રેડ મળ્યો છે અત્યારે. કેવી રીતની મહેનત હતી? શું તમે તમારું શેડ્યુલ બનાવ્યું હતું? કઈ રીતે તમે પ્રિપરેશન કરતા? મહેનત તો અમારી હતી જ, પણ સાથે સાથે અમારા ટીચર્સ જે હતા, અમારા પેરેન્ટ્સ હતા, અમારા સિબલિંગ હતા, એ બધાની મહેનત સાથે અમારા આ રિઝલ્ટ આવ્યું છે. શું આગળ વિચાર્યું છે? આગળ સાયન્સ એ ગ્રુપ લેવાનું છે. તમારું? મારે સાયન્સ લેવાનું. A1 ગ્રેડ આવ્યો છે. રેગ્યુલરી ટેસ્ટ લેતા ટીચરના સ્કૂલનો બહુ જ સપોર્ટ હતો, પેરેન્ટ્સનો બધાનો સપોર્ટ રહ્યો અને અમારું આ લક્ષ્ય અમે સિદ્ધ કર્યું છે તો આગળ જઈને કંઈક સારું જ બનશે. અચ્છા, એઝ અ પેરેન્ટ જવાબદારી વધી જતી હોય છે કે 10th હોય કે 12th હોય, કેવી રીતે પ્રિપરેશન કરે એમના માટે ઘણું બધું જતું પણ કરવું પડે છે. એ મહેનત તમારી પણ સફળ થઈ? હા, આજે બહુ આનંદ છે અમને. ઘણી તકલીફ હોવા છતાં એ નંબર લાવી છે એટલે વધારે આનંદ છે. મહેનત છે, મહેનતનું પરિણામ છે. આશીર્વાદ લીધો કે નહીં મમ્મી પાસે? તો આપ જુઓ કે આ જે ઉત્સાહ છે, આ જે ઉલ્લાસ છે વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે અને જેમ જેમ રિઝલ્ટ જે છે એ જોતા જઈ રહ્યા છે એમ એમ જે પેરેન્ટ્સ છે કે ટીચર્સ છે એમના ચહેરા ઉપર જે ખુશી છે, ખુશી જોવા મળે છે. આ એ દ્રશ્યો છે કે જે આખા પરિવાર માટે ખુશીનો સબબ બની જતો હોય છે. અને આ પરિણામ જે 10માનું પરિણામ બધા વિદ્યાર્થીઓનું છે. કોઈના સારા પર્સન્ટેજ છે, કોઈના થોડા ઓછા પણ હશે, પણ એઝ એ પેરેન્ટ તમારું શું કહેવું? એઝ એ પેરેન્ટ સારું રિઝલ્ટ છે અને બસ છોકરા આ પ્રમાણે આનંદથી આગળ બીજો કરિયરમાં આગળ વધે. તમારા દીકરાનું કે દીકરીનું શું? મારી દીકરીને 93.8% આવ્યા છે. સરસ, તો અભિનંદન છે તમને. માતા પિતાની પણ મહેનત છે જે સફળ થાય છે. હા, એટલે માતા પિતા કરતાં બાળકની વધારે મહેનત હોય છે. ક્યાં છે તમારો દીકરો કે દીકરી છે? મારી બેબી ક્યાં? અંદર. તો આપ જુઓ કે કેવી રીતે શું પર્સન્ટેજ આવ્યા છે તમારા? મારા 91% આવ્યા છે. તો એક્સપેક્ટેડ હતું કે હજુ તમને લાગે છે કે કંઈ વધારે? એક્સપેક્ટેડ તો હતું કે 90% ઉપર આવશે અને 91 આવ્યા. વોટ યુ હેવ ડિસાઇડેડ? શું કરવાનું આગળ? આગળ મારે કોમર્સ લઈને બેન્કિંગ સેક્ટર અને આઈટીમાં જવું છે. તમારું? મારું 94% રિઝલ્ટ આવે છે અને આગળ મારે JEE ની એક્ઝામ ક્રેક કરવાનું ગોલ છે. શું શેડ્યુલ હતું? કેવી રીતે ભણ્યા તમે? શેડ્યુલ દિવસના લગભગ 7 to 8 hours હું ભણતો હતો અને સાથે સાથે થોડું વચ્ચે વચ્ચે રિફ્રેશ બી થતો હતો કે જેથી માઇન્ડ થોડું ફ્રેશ થઈ શકે અને સારું ભણી શકે અમે. તમારું? 93%. જી આગળ જઈને એ ગ્રુપ જી કરવાનું છે અને શેડ્યુલમાં તો સારું હતું બધું. જેમ જેમ રૂટીનમાં ભણતા હતા એટલે દરરોજનું ટાઈમ હતો એટલે થઈ જતું હતું બધું. શું નામ છે તમારું બેટા? તમે? વાલન, દેવેશ શૈલેષભાઈ વાલન. મારે પર્સન્ટેજ 91.5 છે અને પર્સન્ટેજ 97.14 છે. તો આપ જોઈ શકો છો, અહીંયા તમે આવો, આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો તમે અહીંયા જુઓ કે બેટા શું રિઝલ્ટ આવ્યું છે તમારું? 92%. 92%. એક્સપેક્ટેડ હતું કે હજુ તમને લાગે છે કે હજુ સારું આવી છે? ના, આટલું જ હતું. શું આગળ વિચાર્યું છે? કોમર્સ લઈ લેવા. તમારું શું રિઝલ્ટ આવ્યું? 96.5%. તમારું શું રિઝલ્ટ આવ્યું? 95.16%. તો હવે શું આગળ વિચાર્યું છે? કેવી મહેનત તમે કરી છે આના માટે? કરી તો હતી પણ હવે રિઝલ્ટ સારું આવે એટલે અત્યારે તો સાયન્સ પરસ્યુ કરું. હવે આગળ. તમારું? મારું 95.35% આવ્યો છે. તો આપ જોઈ શકો છો કે આ વખતે પણ જે રિઝલ્ટ આવ્યું છે એમાં રિઝલ્ટમાં છોકરીઓએ બાજી મારી છે અને આ પરિણામ જે છે પરિણામ સ્વાભાવિક રીતે પ્રત્યેક વિદ્યાર્થીની માટે ખૂબ મહત્વનું છે, કારણ કે આ એક સ્ટેપ છે, એક પ્લેટફોર્મ છે એમના માટે. અને આ પ્લેટફોર્મથી આગળ જ્યારે તેઓ 12th અને ત્યારબાદ આગળનું જે ભણતર છે પૂરું કરશે ત્યારે એના માટે આ એક બૂસ્ટઅપ છે. અને આ બૂસ્ટઅપ એની સાથે સાથે આ પરિણામ આપણે જોઈ રહ્યા છે ગુજરાતનું, ગુજરાત બોર્ડ ધોરણ 10નું. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો ધોરણ 10 બોર્ડમાં જયવીર પરમાર નામના વિદ્યાર્થીએ બોર્ડમાં 96% મેળવ્યા છે. જયવીર પરમારના માતા નથી અને પિતા પ્રજ્ઞાચક્ષુ છે, જે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ પરિણામ પાછળ જયવીતે પિતાની મહેનતને બિરદાવી હતી. પિતાએ માર્ગદર્શન આપ્યું, જેથી આજે સારું પરિણામ લાવવામાં સફળતા મળી.
તેવી પણ વાત કરી. પરિણામ અને પરિણામ મેળવવા માટેના પડકારો પણ એટલા જ મહત્વના હોય છે. ત્યારે આ જે વિદ્યાર્થી છે એણે જે પરિણામ મેળવ્યું છે એ પરિણામ વિશે સૌથી પહેલા તો જાણીશું. બેટા, શું નામ છે તારું? જયવીત પરમાર. જયવીત, શું પરિણામ આવ્યું છે તારું? 91% and 96.63 percentile rank. જો કોઈ પણ પરિણામ મેળવવું હોય તો એના માટે તમારે મહેનત કરવી પડતી હોય છે, તો કેટલા કલાક મહેનત કરી છે? શું ઇન્સ્પિરેશન છે તમારી કે તમે આ પર્સન્ટેજ સુધી પહોંચ્યા પણ છો? મહેનતમાં તો દિવસમાં 1 થી 2 કલાક વાંચતો હતો અને રાત્રે 5 થી 6 કલાક જેટલું વાંચતો હતો. અને વાત છે ઇન્સ્પિરેશનની, તો મારા પપ્પા જ મારા ઇન્સ્પિરેશન છે, કારણ કે એ બ્લાઇન્ડ છે અને મારા મધર નથી. મારા પપ્પા એકલા છે, એમણે મને અત્યાર સુધી સાચવ્યો છે. એકલા હાથે એમણે આટલી મહેનત કરી છે. રોજ એમની સ્કૂલમાં જાય, રોજ અપડાઉન એકલા કરે છે, તો પણ એ મને સાચવે છે આટલું. એ મને ભણાવવામાં મારા માટે એટલી મહેનત કરે છે, તો એ જ મારી ઇન્સ્પિરેશન છે અને એમને ધ્યાનમાં રાખીને હું ભણું. અચ્છા, પપ્પાના કેવા પડકારો જોયા છે તમે? હવે તો એ તારા મતલબ જોનારા વ્યક્તિ કરતાં પણ વધારે પરફેક્ટ હશે, હું એ સમજી શકું છું. પરંતુ કેવી રીતે સવારથી સાંજનું શિડ્યુલ જે હોય, કેવી રીતે આખું એ મેન્ટેન થતું? એ પોતે પણ ટીચર છે, તો એ સ્કૂલે જતા હોય તો ક્યાં સ્કૂલે જવાનું થતું? તારે અહીંયા સ્કૂલમાં આવવાનું થતું? મારા પપ્પા સવારે 4 વાગે ઉઠી જાય, ઉઠીને 6 વાગે અથવા તો 5, 5:30 એ સ્કૂલ માટે નીકળી જતા. જ્યારે સવારની સ્કૂલ હોય ત્યારે 4 વાગે નીકળી જતા અને જ્યારે બપોરની સ્કૂલ હોય ત્યારે 6 વાગે નીકળી જતા. અને એ છેક રાત્રે 9 વાગ્યા સુધી આવે છે. પછી તને કોણ તૈયાર કરતું? ત્યાં સુધી હું મારા ઘરમાં એકલું કરવું પડતું બધું. અને હમણાં જ્યારે 10મામાં મને પપ્પાએ અંકલ આંટીના ઘરે મૂક્યો હતો, તો અંકલ અને આંટીએ તો મને ખૂબ સારી રીતે સાચવ્યો છે. તમે એના અંકલ છો? હા, અંકલ મારો મિત્ર છે બાળપણનો. હાઈસ્કૂલમાં અમારી મિત્રતા થયેલી, જ્યારે આ ભાઈ, એમના પપ્પા કિરીટભાઈ, એ છે મારા મિત્ર. 1993 થી અમે મિત્રો છીએ અને આજે મિત્રતા રંગ લાવી છે, એમ ચોક્કસ હું કહી શકું. અચ્છા, આપણે જે રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટથી એના પિતા તો ખુશ હશે જ હશે, પરંતુ શું એક્સપેક્ટેશન એના પિતાની પણ જે છે એ જયવીત પાસે? હા, એની ક્ષમતા પ્રમાણે એનું પરિણામ બરાબર છે. એની જે ક્ષમતા છે, જે એ પ્રમાણે એણે મહેનત કરી, તે પ્રમાણે પરિણામ લાવ્યો અને ખરેખર હૃદયથી વાતનો આનંદ છે. અને ચોક્કસ સાથે અને મારા વાઈફનું પણ એટલું જ યોગદાન છે. જે રીતે એ સવારે એને ઉઠીને ચા નાસ્તો હોય કે બપોરે કે જમવાનું કે જ્યારે જે પણ જરૂર હોય એ પ્રમાણે એને સગવડ પૂરી પાડી મારા વાઈફે, અને હૃદયથી એણે પણ સાચવ્યો છે મારા મિત્રના દીકરાને. તો મમ્મી ભલે નથી પણ આંટીએ એટલો? આંટીએ બહુ સપોર્ટ કર્યો છે મને સાચવવામાં. આંટી સવારે ઉઠીને મમ્મી જે કામ કરે બધા જ કામ કરી આપે, તૈયાર કરી આપે, ખાવાનું બનાવી આપે, પછી સ્કૂલેથી આવું તો ધ્યાન રાખે, બધું જ કરતા. તો આ છે પડકાર અને પડકારની સામે પરિણામ. અને આ જે પરિણામ છે એ કેટલાય જે પરિવારો છે, કેટલાય વિદ્યાર્થીઓ છે, એમના જીવનનું આગળનું ભવિષ્ય નક્કી કરશે. એમની મહેનત હજુ પણ આગળ જોઈશે, પરંતુ આ જે પરિણામ છે, પરિણામથી પરિવાર અને જયવીત બંને ખુશ છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.